નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ યુનિટ 1 એમ આઈ લોસ્ટના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું. જે એમસીક્યુ પહેલા યુનિટમાંથી બને છે એમસીક્યુની આપણે ચર્ચા કરીશું અને સોલ્વ કરીશું. ચલો કરીએ સ્ટાર્ટ. પહેલું છે ફૈઝલ એ કોણ છે? તો અહીંયા ઓપ્શન આપેલા છે કે ફૈઝલ ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે, વાઇલ્ડ લાઈફ વોચર છે, ફેશન વોચિસ્ટ છે કે ફેશન ફોટોગ્રાફર છે. તો આપણો આન્સર બને છે એ, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. ફૈઝલ ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. સ્પેલિંગ ખાસ યાદ રાખજો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફરનું. ચલો બીજા ક્વેશ્ચન ઉપર જઈએ. ક્વેશ્ચન નંબર 2, ફૈઝલ ઇઝ ફ્રોમ એટલે ક્યાંથી? તો ફૈઝલ ક્યાંથી છે? ફૈઝલ ક્યાંથી છે એવું થાય ગુજરાતી. ચેન્નાઈથી છે, તમિલનાડુ, કેરળ કે કર્ણાટક? તો ફૈઝલ છે તમિલનાડુથી. ક્યાંથી છે? તમિલનાડુથી. ત્રીજો પ્રશ્ન બને છે ફૈઝલ વેન્ટ ટુ ધ બ્લેન્ક, ખાલી જગ્યા. ફૈઝલ ક્યાં ગયા હતા? તો લક્ષ્મી ફોરેસ્ટ, કોર્બેટ ફોરેસ્ટ, કાઝીરંગા ફોરેસ્ટ કે ગીર ફોરેસ્ટ? તો ફૈઝલ ગીર ફોરેસ્ટ ગયો હતો. બરાબર. ગીર ફોરેસ્ટ જે છે એ ગુજરાતમાં આવેલું છે, જેની સ્થાપના 1965માં કરવામાં આવી હતી. અને એની વાત કરીએ તો કે નેશનલ પાર્કનો દરજ્જો ક્યારે મળેલો છે? તો નેશનલ પાર્કનો દરજ્જો મળેલો છે 1975. શેના માટે પ્રખ્યાત છે ગીર ફોરેસ્ટ? તો કે એશિયાટિક લાયન માટે. ચલો આગળ ચર્ચા કરીએ. લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક. લક્ષ્મી જે છે એબલ એટલે સક્ષમ, સ્પીક એટલે બોલવામાં. લક્ષ્મી શું બોલવામાં સક્ષમ નથી? પાઠના સંદર્ભમાં કહીએ તો કઈ ભાષા બોલતા આવડતું નથી લક્ષ્મીને? ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી કે સંસ્કૃત? તો લક્ષ્મીને ઇંગ્લિશ બોલતા આવડતું નથી, તો આપણો આન્સર બનશે ઇંગ્લિશ. પ્રશ્ન નંબર 5, ફૈઝલ વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ. ફૈઝલ શું સમજવામાં સક્ષમ નથી? બરાબર. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, એબલ એટલે સક્ષમ. તો ફૈઝલ શું સમજવામાં સક્ષમ નથી? કઈ ભાષા સમજવામાં સક્ષમ નથી? ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી કે સંસ્કૃત? આવ્યો હોય છે ગુજરાત, બરાબર, તો ગુજરાતી ભાષા એ સમજી શકતો નથી. બરાબર. કોની જોડે વાત કરે છે? તો લક્ષ્મી જોડે. આપણે પાછળના પ્રશ્નમાં વાત કરી તો લક્ષ્મી જોડે જે છે એ વાર્તા કરે છે અને તૂટી ફૂટી ભાષામાં જે છે એ ઇંગ્લિશમાં વાત કરે છે લક્ષ્મી ફૈઝલ જોડે. ચલો આગળનો પ્રશ્ન. તો બનિયન ટ્રી ઇઝ કોલ્ડ. બનિયન ટ્રીને બીજા કયા નામે જે છે ઓળખવામાં આવે છે? તો બનિયન ટ્રી ઇઝ કોલ્ડ. તો છે ઓપ્શન વોકાલો, ડુંગર, ભૂતિયોવડ કે રૂપાળો ડુંગર? બનિયન ટ્રી એ શું છે? તો બનિયન ટ્રી એ ભૂતિયોવડ છે. બરાબર. ગીરમાં આવેલી એક જગ્યા છે, ગીર ફોરેસ્ટમાં જે છે. લોકેટેડ ક્યાં છે? તો ગીર ફોરેસ્ટ. તો ગીર ફોરેસ્ટમાં આવેલી એક જગ્યા છે ભૂતિયોવડ. જ્યારે આપણે ફૈઝલભાઈ ખોવાઈ જાય છે ત્યારે જે લક્ષ્મી એડ્રેસ આપે છે એમાં ભૂતિયાવડનો સમાવેશ થાય છે. આગળ ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 7, રૂપાળો ડુંગર ઇઝ નેમ ઓફ ખાલી જગ્યા. રૂપાળો ડુંગર એ કોનું નામ છે? બરાબર. રિવરનું નામ છે. હિલ એટલે ટેકરી, રિવર એટલે નદી થશે, હિલ એટલે ટેકરી થશે, ટ્રી એટલે વૃક્ષ અથવા ઝાડ થશે,
એનિમલ એટલે પ્રાણી થશે, બરાબર. તો રૂપાળો ડુંગર ઇઝ નેમ ઓફ ખાલી જગ્યા. રૂપાળો ડુંગર એ કોનું નામ છે? તો રૂપાળો ડુંગર એ શું છે? એક ટેકરી છે, હિલ છે, બરાબર. ચલો આગળ વાત કરીએ હવે. વિચ વર્ડ ઇન ગુજરાતી મીન્સ ટેમ્પલ? ટેમ્પલ એટલે શું થશે? મંદિર. તો કટલ, માં, થાપણ કે ઉગમણે? આમાંથી આપણો પ્રશ્ન શું બનશે? જવાબ શું બનશે? બોલો. કટલ, માં, થાપણ કે ઉગમણે? આનો આપણો જવાબ શું મળશે? ટેમ્પલનો મતલબ શું થાય? ટેમ્પલનો મતલબ થાય થાપણ. થાપણ એટલે એ ગીરની જે છે બોલીમાં એને શું કહે છે? થાપણ, બરાબર. આગળ પ્રશ્ન નંબર 9. વિચ વર્ડ ઇન ગુજરાતી મીન્સ ઈસ્ટ? બરાબર. ઈસ્ટ 4 જે છે દિશાઓ હોય: નોર્થ, ઈસ્ટ, નોર્થ, સાઉથ, ઈસ્ટ ને વેસ્ટ. નોર્થને આપણે શું કહીએ છીએ? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો આ બાજુથી આપણે શું ઉગે છે? સૂર્ય ઉગે છે. આ બાજુથી સૂર્ય ઉગે છે એટલે એ પૂર્વ દિશા થઈ, તો એને ઉગમણે એવું કહેવાય. સૂર્ય ઉગે છે એટલા માટે એને કઈ દિશા કહેવાય છે? ઉગમણે. તો ઈસ્ટ દિશાને આપણે શું કહીશું? ઉગમણી દિશા અથવા ઉગમણે દિશા. ચલો ખ્યાલ આવી ગયો. આગળનો પ્રશ્ન 10મો. દુધિયા તળાવ અહીંયા વી આવશે. દુધિયું તળાવ ઇઝ અ ખાલી જગ્યા. દુધિયું તળાવ એ શું છે? એ પોન્ડ છે, રિવર છે, લેક છે કે સી છે? દુધિયું તળાવ એ શું છે? તો આપણો જવાબ આવશે પોન્ડ. તળાવ અહીંયા મતલબ ઉલ્લેખ જ કર્યો છે. પોન્ડ એટલે શું થાય? તળાવ, બરાબર. તો દુધિયું તળાવ એ પોન્ડ છે. આગળનો પ્રશ્ન. લક્ષ્મી લીવ્ડ ઇન અ ખાલી જગ્યા. લક્ષ્મી જે છે એ ક્યાં રહેતી હોય છે? કોલોની, કુબા, કમ્યુનિટી કે સોસાયટીમાં? જાતે આપવાનો પ્રયત્ન કરો પ્રશ્નનો જવાબ. તો લક્ષ્મી રહેતી હોય છે જગ્યાનું નામ છે કુબા, બરાબર. ઘણા કુબા ભેગા થાય નેસ બને, નેસ, બરાબર. આપણે એમને કહીએ નેહડો, એ નેસ. ચલો આગળ વાત કરીએ. કમ્યુનિટી, બરાબર, સોસાયટી અને કોલોની એ ઓપ્શન નથી આવતા, કુબા ઓપ્શન આવે છે. આગળનો પ્રશ્ન. વિચ વર્ડ ઇઝ યુઝ ફોર લાયન? સિંહ માટે કયો શબ્દ વપરાય છે? કુબા, નેસ, સાવજ કે દેવતા? તો દેવતા, સાવજ. કયો શબ્દ વપરાય છે? લાયન માટે હાવજ. એને ડાલા મથ્થો પણ કહેવામાં આવે છે, બરાબર. હાવજ એવું કંઈ કહેવાય છે. સાવજ, સિંહ, આ બધા એના બીજા નામ છે, બરાબર. તો વિચ વર્ડ ઇઝ યુઝ ફોર લાયન? તો લાયન માટેનો શબ્દ છે સાવજ. પ્રશ્ન નંબર 14 ઉપર જઈએ. હું ફાઇટ સમટાઈમ્સ? ક્યારેક કોણ લડે છે? સમટાઈમ્સ એટલે ક્યારેક થશે, બરાબર. ક્યારેક કોની વચ્ચે ઝઘડો થાય છે? ફાઇટ્સ એટલે શું થાય? ઝઘડો. કોની વચ્ચે ઝઘડો થાય છે? ફૈઝલ અને લક્ષ્મી વચ્ચે, ફૈઝલ અને લાયન્સ વચ્ચે, ટાઈગર એન્ડ લાયન્સ કે પીપલ ઓફ ધ ગીર? અહીંયા સ્પેલિંગમાં મિસ્ટેક છે. પીપલ ઓફ ધ ગીર, ફોરેસ્ટ એન્ડ ધ લાયન્સ. તો કોની વચ્ચે ઝઘડો થાય છે? તો કે ગીરના લોકો અને સિંહ વચ્ચે ક્યારેક ઝઘડો થાય છે, બરાબર. ઝઘડો મતલબ કે એક પ્રકારનું કહેવાય ને કે અજાણતા બનેલી બનાવ બની શકે છે એ રીતનો, કે સિંહ ક્યારેક ગુસ્સામાં હોય તે અટેક જે કરે છે, બરાબર, એને આપણે એવું નામ આપી શકીએ. 15મો પ્રશ્ન. ખાલી જગ્યા ટોક ટુ ધ પીપલ ઓફ ધ નેસ. નેસ એટલે શું થશે? નેહડો હમણાં વાત કરી, એક ગામ સમજી શકાય. તો કોણ ગામના લોકો સાથે વાત કરે છે? ફૈઝલ,
લક્ષ્મી, માં કે બાપા? કોણ વાત કરે છે એની સાથે? ખાલી જગ્યા ટોક ટુ ધ પીપલ ઓફ નેસ. તો આપણો આન્સર બનશે ફૈઝલ. નેહડાના લોકો, ગામના લોકો સાથે કોણ વાત કરે છે? તો કે ફૈઝલ. બરાબર. આગળ વાત કરીએ. ફૈઝલ ટુક અ બસ ટુ ખાલી જગ્યા. ફૈઝલ ટુક અ બસ ટુ ખાલી જગ્યા. ઉના, ગીર, જુનાગઢ કે અમરેલી? તો કે જુનાગઢથી બસ પકડે છે. બરાબર. ફૈઝલ જે છે એ જુનાગઢથી બસ પકડે છે. ચલો આગળ પ્રશ્ન નંબર 17 પર જઈએ. વિચ ઇઝ નોટ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ લાયન્સ? બરાબર. સિંહને જોવા માટેનો કયો શ્રેષ્ઠ સમય નથી? સિંહને જોવા માટેનો શ્રેષ્ઠ સમય કયો નથી એવું કહેવા માંગે છે. બરાબર. તો શ્રેષ્ઠ સમય જે છે જોવા માટે સિંહને એ કયો સમય શ્રેષ્ઠ માનવામાં આવતો નથી? મિડ ઓક્ટોબર, મિડ ડિસેમ્બર, નવેમ્બર કે ફેબ્રુઆરી? થોડું વિચારીને જવાબ આપો. તો કે મિડ ડિસેમ્બર. બરાબર. મિડ ઓક્ટોબર તો કે સરસ શ્રેષ્ઠ સમય છે. નવેમ્બર અને ફેબ્રુઆરી પણ સારો છે, પણ મિડ ડિસેમ્બર જે છે એ આપણો આન્સર બનતો નથી. બરાબર. આગળ જોઈએ. ગીર નેશનલ પાર્ક ઇઝ ઇન ખાલી જગ્યા ડિસ્ટ્રિક્ટ. કયા જિલ્લામાં આવેલો છે ગીર નેશનલ પાર્ક? ગીર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલો છે? તો ઓપ્શન છે સાસણ, ગીર, જુનાગઢ કે ઉના. શું જવાબ બને છે? આપણે બધાને ખબર છે કે જુનાગઢ આન્સર આવે છે. શું આવે છે? આમ તો ગીર નેશનલ પાર્ક જે છે એ 3 ડિસ્ટ્રિક્ટમાં આવે છે. બરાબર. એક આવશે જુનાગઢ, બીજો આવશે ગીર સોમનાથ અને ત્રીજો આવશે અમરેલી. 3 જિલ્લામાં ફેલાયેલો છે ગીર નેશનલ પાર્ક, પણ અહીંયા આપણે બીજા ઓપ્શન નથી એટલે આપણે જુનાગઢ ટીક કરશું. ચલો આગળનો પ્રશ્ન. ધ એરિયા ઓફ ગીર નેશનલ પાર્ક ઇઝ ખાલી જગ્યા. ગીર નેશનલ પાર્કનો એરિયા કેટલા કિલોમીટરનો છે એવું કહેવા માંગે છે? તો ઓપ્શન એ સાચો છે, 1412 કિલોમીટર. બરાબર. એ આખો ગીર જે છે એરિયા, બરાબર, એ કેટલા કિલોમીટરમાં છે? 1412 કિલોમીટરમાં ફેલાયેલો છે. હમણાં વાત કરી કે 3 જિલ્લાઓમાં ફેલાયેલો છે. એક તો જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ. આમ તો ગીર સોમનાથ ને જુનાગઢ બંને સાઈડ બાજુમાં આવે, તો આવશે 1412 કિલોમીટર. 20મો પ્રશ્ન છે. ધ ગીર નેશનલ પાર્ક વોઝ એસ્ટાબ્લિશ ઇન. એસ્ટાબ્લિશ એટલે સ્થાપના કહી શકાય. બરાબર. ક્યારે થઈ હતી? 1995, 85, 75 કે 1965? તો આન્સર આવશે 1965. એ સ્થાપના થઈ હતી. બરાબર. અને નેશનલ પાર્કનો દરજ્જો પૂછે તો 1975 આવશે. ચલો આગળનો પ્રશ્ન. 21મો પ્રશ્ન છે. ધ ખાલી જગ્યા આર ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક. મેઇન એટલે કે મુખ્ય, અટ્રેક્શન એટલે જોવાલાયક કહેવાય શકાય. જોવાલાયક જે છે આકર્ષક શું છે એમ. બરાબર. ગીર નેશનલ પાર્કની અંદર તો આપણને ખબર છે એશિયાટિક લાયન, સિંહ જ હોય જોવા માટે. બરાબર. એશિયાટિક ટાઈગર્સ નહીં, બેંગાલ ટાઈગર લખી શકાય. બેંગાલ ટાઈગર ક્યાં આવે છે જોવાલાયક? તો આપણા જે કહી શકાય કે સુંદરવન ડેલ્ટા છે. બરાબર. સુંદરવન ડેલ્ટા ક્યાં આવેલો છે? 7માવાળા સ્ટુડન્ટને ખબર હશે. તો વેસ્ટ બેંગાલ જે છે, જે ગંગા નદી છે એનો અંત થાય છે ત્યાં આગળ મોટા ડેલ્ટાની રચના જે થાય છે એનું નામ છે સુંદરવન. ત્યાંના વાઘ પ્રખ્યાત છે, જેને શું કહેવામાં આવે છે? બેંગાલ ટાઈગર. બરાબર. ચલો આગળની વાત કરીએ.
પ્રશ્ન નંબર 22, ધ ગીર નેશનલ પાર્ક ઇઝ 42 કિલોમીટર ફ્રોમ ખાલી જગ્યા. ગીર નેશનલ પાર્ક એ 42 કિલોમીટર કઈ જગ્યાએથી 42 કિલોમીટર દૂર આવેલો છે એવું કહેવા માંગે છે. તો સાસણ, અમરેલી, જુનાગઢ કે વેરાવળ. 42 કિલોમીટરથી કઈ જગ્યા થાય છે? ગીર નેશનલ પાર્કથી અમરેલી 42 કિલોમીટર થાય, સાસણ થાય છે, જુનાગઢ થાય છે કે વેરાવળ થાય છે? તો આપણો આન્સર બને છે વેરાવળ. કયો ઓપ્શન આવે છે? વેરાવળ. વેરાવળ જે છે એ મત્સ્ય ઉદ્યોગ માટે ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કહેવામાં આવે છે ગુજરાતનું. ગુજરાતમાં સૌથી વધારે માછલીઓનું ઉત્પાદન જ્યાં થતું હોય તો એવી જગ્યા છે વેરાવળ, જે ગીર જે છે નેશનલ પાર્કથી 42 કિલોમીટર દૂર આવેલી છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. 23મો પ્રશ્ન, ખાલી જગ્યા ઇઝ અ રિવર ઇન ગીર. આમાંથી કઈ રિવર ગીરમાં આવેલી છે? સજ્જા, બાણેજ, રવલ કે ગોદાવરી? ચલો વિચારીને જવાબ આપો. તો આપણો આન્સર શું બને છે? રાવલ. બરાબર. એના સિવાયની વાત કરીએ તો હિરણ નદી પણ આવે છે. બરાબર. ચલો આગળ વાત કરીએ હવે. ખાલી જગ્યા ઇઝ અ નેસ ઇન ગીર. આમાંથી ગીરનું નેહડો કયો છે? નેસ. નેસ એટલે ગામ આપણે કહી શકીએ. દાદાકડી, શિંગોડા, શેત્રુંજી કે ગોદાવરી? કયો આન્સર આવશે બોલો? તો આવશે દાદાકલી. એક નેસ છે, ને બરાબર, એક ગામનું નામ છે. તો આપણો આન્સર બનશે દાદાકલી. પ્રશ્ન નંબરનો આગળનો પ્રશ્ન જોઈએ હવે. ખાલી જગ્યા ઇઝ અ ટેમ્પલ ઇન ગીર. આમાંથી ગીરનું ટેમ્પલ કયું છે? ટેમ્પલ એટલે શું થશે? મંદિર. તો મંદિર કયું છે? તો તુલસી શ્યામ. શેના માટે છે પ્રખ્યાત? તો ગરમ પાણીના ઝરા માટે પ્રખ્યાત છે. શેના માટે છે? ગરમ પાણીના. તો એ ગરમ પાણીના ઝરા માટે પ્રખ્યાત છે. જમીનમાંથી જે છે એ ગરમ પાણી નીકળે છે, બરાબર, એના માટે છે પ્રખ્યાત છે તુલસી શ્યામ. આગળનો પ્રશ્ન, there are more than ખાલી જગ્યા સ્પીસીસ ઓફ ઇન્સેક્ટ્સ. બરાબર. ઇન્સેક્ટ એટલે જીવજંતુ થાય, સ્પીસીસ એટલે જાતિ. બરાબર. લગભગ કેટલી જાતિઓ છે એવું કહેવામાં આવે છે? જીવજંતુઓની ત્યાં કેટલી જાતિઓ છે એવું કહેવામાં આવે છે? ક્યાં? ગીર નેશનલ પાર્કમાં. તો આન્સર છે 67, 67, 38, 300 કે 2000? કયો આન્સર બને છે? તો 2000. લગભગ 2000 જેટલી જે છે એ જીવજંતુની જાતિઓ ત્યાં જે છે જોવા મળે છે ગીર નેશનલ પાર્કમાં. બરાબર. આગળ જોઈએ. there are 38 સ્પીસીસ. 38 જાતિઓ શેની છે? ઇન્સેક્ટ્સ, મમલ્સ, બર્ડ્સ કે રેપ્ટાઇલ્સ? ચલો, 38 જાતિ શેની જોવા મળે છે ગીર નેશનલ પાર્કમાં? વિચારીને જવાબ આપો. તો ઓપ્શન બને છે મમલ્સ. મમ્મલ જે છે ને એને સસ્તન વર્ગના પ્રાણી કહી શકાય. બરાબર. પછી વાત કરું, હમણાં આપણે બે શબ્દ આવ્યા, એક તો ઇન્સેક્ટ, બીજો બન્યો મમ્મલ, ત્રીજો રેપ્ટાઇલ. રેપ્ટાઇલ. તો ઇન્સેક્ટ એટલે જીવજંતુ થાય, મમ્મલ એટલે સસ્તન વર્ગના પ્રાણીઓ છે જેની સ્તન હોય. સ્તન એટલે કે જે પોતાના બચ્ચાઓને જે છે એ ધવડાવે છે, તો એ મમ્મલ જે છે પ્રાણીઓ કહી શકશું. રેપ્ટાઇલ્સ એટલે સરીસૃપ જીવો કહી શકાય. સરીસૃપ એટલે આમ પેટે સરકીને જે ચાલતા હોય, જેમ કે સાપ છે, એ બધા જીવોને આપણે શું કહીશું? સરીસૃપ જીવો કહીશું. બરાબર. તો ક્લિયર થઈ ગયું. તો અહીંયા શું છે તો કે 38 સ્પીસીસ, 38 જાતિ કઈની છે? તો કે મમ્મલની જોવા મળે છે. ચલો આગળ જઈએ. આજનો છેલ્લો જ પ્રશ્ન છે. there are ખાલી જગ્યા સ્પીસીસ ઓફ રેપ્ટાઇલ્સ. ચલો, રેપ્ટાઇલની કેટલી જાતિ જોવા મળે છે?
37, 38, 300 કે 2000? રેપ્ટાઇલ્સની કેટલી જાતિ જોવા મળે છે? તો 37. હમણાં જ વાત કરી, રેપ્ટાઇલ એટલે શું થશે? સરીસૃપ. સરીસૃપ એટલે પેટેને સરકીને ચાલતા પ્રાણી, બરાબર, જેમ કે સાપ. ચલો, આટલામાં ખ્યાલ આવી ગયો હશે. તો આનું વારંવાર રિવિઝન કરતા રહેજો. આવા નવા જ વિડીયો સાથે ફરીથી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.